Hello students, good morning. Welcome to MS School Standard 11 Subject English Unit number 4 જેનું રીડ 1 છે જે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા હતા. અહીં જોશું આપણે રીડ 2 જેનું નામ છે યોગ ફોર હેલ્થ. બરોબર છે, સ્વાસ્થ્ય માટે યોગ. તો આપણે આ યુનિટનો ફટોફટ ટૂંકમાં પરિચય મેળવી લઈએ અને આપણે યુનિટ છે શરૂઆત કરીએ. તો આપણે બધાને જે આ જે યુનિટ છે એમાં જે આપણો ભારતનું સૌથી જે પ્રાચીન વિજ્ઞાન યોગ વિશે છે એ વાત કરવામાં આવેલી છે. યોગ છે એ આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણે ખરી ઉતરેલી કસોટી છે. યોગમાં વ્યક્તિમાં જડમૂળથી રૂપાંતર કરવાની તાકાત છે અને યોગ છે એક સર્વાંગી કવાયત છે કે જેને લીધે આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બેનિફિટ્સ છે એ મળે છે અને હંમેશા આપણું શરીર છે એ પણ સ્વસ્થ રહે છે. યોગથી આપણે શારીરિક, માનસિક છે રોગ પણ છે દૂર થઈ શકે છે. અને અહીંયા જે વાત કરવામાં આવી છે કે યોગના એક પ્રકાર તરીકે સૂર્ય નમસ્કાર છે એની વાત કરવામાં આવેલી છે. આપણે બધા જે છે આપણે ખાસ કરીને જે 21 જૂન યોગ ડે છે આપણે મનાવીએ છીએ ત્યારે આપણે જે અલગ અલગ યોગા છે એ કરે છે, આસનો છે એ કરતા હોય છે, સૂર્ય નમસ્કાર કરતા હોય છે અને આપણે આ ડે છે એ સેલિબ્રેટ કરતા હોય છે. તો જે સૂર્ય નમસ્કાર છે એમના ઘણા બધા બેનિફિટ છે કે એની જે વિવિધ જે 12 પોસ્ચર્સ મતલબ કે એના જે આસનો છે એ આસનોથી કરવામાં આવતા સૂર્ય નમસ્કાર છે એમાં પ્રાણાયામ છે ને એ પણ સામેલ છે જે આપણા શરીરને ચેતવંતું બનાવે છે. અને સૂર્ય નમસ્કારનું જે દરેક આસન કેવી રીતે થાય છે એની સમજ આપણે આ યુનિટમાં આપવામાં આવેલી છે. એક એક પોસ્ચર છે કેવી રીતે છે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે અને એને લીધે આપણો જે શરીર છે ને આ આસનથી એક એક આસનથી આપણા શરીરના કયા તંત્રને શું લાભ થાય છે, શું અસર થાય છે એ તમામ બાબતો છે આપણે અહીંથી જે શીખવાની છે. તો ચાલો આપણે આજે રીડ 2 છે જે યોગ ફોર હેલ્થ એમાં જે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવામાં આવે છે, એમને આસનોથી શું ફાયદાઓ થાય છે જે આપણે જાણીએ. ચલો શરૂ કરીએ. રીડ 2 યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. વચ્ચે કોઈને એવા હાર્ડ વર્ડ લાગે, કોઈ પ્રોનાઉન્સિએશન મતલબ છે તો એ પોતે પોતાની ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરી એનો અર્થ છે એ લખતા રહેજો. શરૂ કરીએ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એશિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. એશિયન્ટ એટલે કે પ્રાચીન, કે ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ છે એક છે. ઇટ ઓફર અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. બરોબર છે. ટેકનિક એટલે કે રીતો. ટાઈમ ટ્રસ્ટેડ એટલે કે સમય પર વિશ્વાસ પામેલ અથવા સમયની એરણ પર તૈયાર થયેલી. ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, કે તે એક શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર નીવડેલી રીતો આપે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ એઝ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન માટે. એસ્પેક્ટ એટલે કે પાસાઓ, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વના, કે તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ. બરોબર છે, કે વિજ્ઞાનને ધ્યાનમાં લઈએ એઝ એશિયન્ટ એઝ ધ હ્યુમન રેસ, કે વિજ્ઞાનોને ધ્યાનમાં લઈને જેટલું પ્રાચીન છે ધ હ્યુમન રેસ, કે માનવ જાતિ જેટલી પ્રાચીન મનાય છે એટલું જ યોગ છે અથવા જે યોગનું જે વિજ્ઞાન છે એટલું પ્રાચીન છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. બરોબર છે, કે જે યોગ છે ફંડામેન્ટલ એટલે કે પાયાનું, ટ્રાન્સફોર્મેશન એટલે કે બદલાવ. તો જે યોગ છે એમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતર કરી શકવાની તાકાત છે. કેપેસિટી એટલે કે ક્ષમતા છે એ રહેલી છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. બેનિફિટ્સ એટલે કે ફાયદાઓ. શું કીધું છે કે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી, એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ છે, કે યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે કે જે શું પૂરું પાડે છે તો કે શારીરિક, મેન્ટલી એટલે કે માનસિક અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક લાભ પણ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ એટલે કે સ્નાયુઓને, કે તે છે સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ જોઇન્ટ્સ, ligaments and the skeleton system by improving flexibility and balance. બરોબર છે, કે તે છે
બેનિફિટ્સ એટલે કે ફાયદાઓ આપે છે. કોને કોને? તો કે જોઇન્ટ્સ એટલે કે સાંધાઓ, લિગમેન્ટ્સ એટલે કે મજાઓ જે છે, અસ્થિ મજાઓ જેને કહી શકાય. સ્કેલેટન સિસ્ટમ એટલે કે અસ્થિતંત્રને ફાયદો કરે છે. કેના દ્વારા? તો કે બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. બરોબર છે, જે તેનામાં શું કરે છે? ઇમ્પ્રૂવ એટલે કે વધારો કરે છે. ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું અને બેલેન્સ એટલે કે સંતુલન. કે શું કરે છે? તો કે જે સાંધાઓ છે, અસ્થિ મજાઓ છે અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે અને એનું જે લચીલાપણું અને સંતુલન છે એ પણ વધારે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુટ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. બરોબર છે. શું કહે છે અહીંયા? સ્ટિમ્યુલેટ. બરોબર છે કે તે ઇટ ઇઝ અ ગુડ ફોર હાર્ટ. બરોબર, તે હૃદય માટે સારું છે. પછી અહીં આપ્યું છે સ્ટિમ્યુલેટ એટલે કાર્ય પ્રવૃત્ત કરવું અથવા તો ઉત્તેજિત કરવું. કાર્ડિયોવાસ્ક્યુલર. બરોબર છે, કાર્ડિયોવાસ્ક્યુલર એટલે કે હૃદય અને રક્તવાહિનીઓને લગતું એટલે કે રુધિરાભિસરણ તંત્ર. તે શું કરે છે? તો કે જે રુધિરાભિસરણ તંત્ર છે, બરોબર છે, એને પણ વેગવંતું બનાવે છે. સ્ટિમ્યુલેટ મતલબ કે વેગવંતું બનાવે છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થ ધ હાર્ટ. બરોબર છે, ઓક્સિજનેટ. બરોબર છે, તે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે અને હૃદયને કેવું બનાવે છે? તો કે મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ઇટ ઇઝ અ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. બરોબર છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે તે પાચન તંત્રને, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર માટે લાભકારક છે અને સાથે સાથે સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્ર છે એને પણ સહાયક છે. ઇટ enables the various endocrine glands to function properly and reduce tension and anxiety. બરોબર, it is enable the various જે તમને વર્ડ્સ આપેલો છે, ઠીક છે, જે છે એન્ડોક્રેનિલ એટલે કે જે હોર્મોન્સ પેદા છે એને લગતું, અને ગ્લેન્ડ્સ એટલે કે જે ગ્રંથિ હોય છે કે જે શું કરે છે? તો કે જે સ્ત્રાવ છે એ પેદા કરે છે. તો તે જે છે વિવિધ જે લસિકા ગ્રંથિઓ છે જેને યોગ્ય રીતે પ્રોપરલી, બરોબર છે, ફંક્શન પ્રોપરલી એટલે યોગ્ય રીતે કાર્યવંત રાખવામાં મદદ કરે છે. સાથે સાથે રિડ્યુસ ધ ટેન્શન એટલે કે જે ટેન્શન એટલે કે તણાવ છે એને રિડ્યુસ એટલે કે ઓછો કરે છે, અને એન્ઝાયટી એટલે કે ચિંતા છે એ પણ ઓછી કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા, બરોબર છે, ઇન્સોમિયા એટલે થશે કે અનિદ્રા, બરોબર, કે જેને આપણે કહીએ ને સ્લીપલેસનેસ, બરોબર છે. તો કે જો તમે છે એ જે આ રોગ છે કે અનિદ્રા, બરોબર છે, ઇન્સોમિયાથી જો તમે પીડાતા હો તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ છે તમને સારી રીતે ઊંઘવામાં પણ મદદરૂપ થશે. દસ યોગ ઇઝ અ યુઝફુલ ઇન અ મેની સાયકોફિઝિકલ એલાઇનમેન્ટ્સ. અને આ રીતે યોગ છે તમને અનેક મનોશારીરિક બાબત છે કે જેમાં તમને ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એશિયન ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. કે યોગનું આ સ્વરૂપ સંપૂર્ણ મેડિટેટિવ એટલે કે ધ્યાનની ટેકનિક એટલે કે પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. બરોબર છે કે તે આસન અને પ્રાણાયામનો છે એ સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. કે તેમાં છે 12 વિવિધ આસન છે કે જેનો સમન્વય છે. જે શું કરે છે? તો કે ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ સ્પેસિફિક બ્રિધિંગ પેટર્ન. કે જે નિયત બ્રિધિંગ પેટર્ન એટલે કે નિયત શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં છે એ આ 12 છે જે અંગો અથવા તો 12 આસનો છે એને અનુસરીને એટલે કે ફોલો છે એટલે કે અનુસરી અને જેનો આખો કોમ્બિનેશન એટલે કે સમન્વય છે. ઇટ્સ હેલ્પ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. બરાબર, વાઇટલાઇઝ એટલે કે જીવંત રાખે છે, કે તે સમગ્ર તે વ્યક્તિને કેવું કરે છે? તો કે વાઇટલાઇઝ એટલે કે જે જીવંત રાખે છે, અને સાથે સાથે જે સમગ્ર શરીરની રૂકાવટો છે, બરોબર છે, અનબ્લોક્સ એટલે કે એને દૂર કરે છે. ઇટ રિડ્યુસ્ડ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ બોડી. બરોબર છે, એઝ ઇટ સ્ટ્રેચેસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ્સ. કે શું કરે છે? તો કે
તે છે રિડ્યુસ એટલે કે ઓછું કરે છે, ફેટ એટલે કે ચરબી, કે તે શરીરના લગભગ બધા ભાગોમાંથી ચરબી છે એ ઘટાડે છે અને દરેક સ્નાયુઓને સ્ટ્રેચેસ એટલે કે ખેંચીને કેવું કહે, લચીલો પણ રાખે છે. આગળ જોઈએ આપણે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. બરોબર છે કે આપણે છે આ સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા. જો તમે નીચે જે પિક્ચર્સ છે એમાં પણ જોઈ શકો કે જે સૂર્ય નમસ્કાર છે જેના 12 જે આપણા પોસ્ચર કે જે આસનો છે એ તમે જે પિક્ચર્સમાં પણ જોઈ શકો. જે ફર્સ્ટ જે તમે જે સ્થિતિ છે, સેકન્ડ છે, બસ એ જ આખી સ્થિતિ છે અહીં સમજાવવાની કોશિશ કરી છે. તો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. There are 12 posture or position in a સૂર્ય નમસ્કાર. બરોબર છે કે સૂર્ય નમસ્કારના 12 આસનો અથવા તો સ્થિતિઓ છે. Their benefits are described in the brackets. બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં, કે તેમના જે બેનિફિટ્સ એટલે કે લાભોનું વર્ણન છે કૌંસ છે એમાં કરવામાં આવેલું છે. તો પહેલી આપણે જોઈએ સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ folded in front of your ચેસ્ટ, કે તમારા પગને છે એકસાથે ઊભા રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કારની મુદ્રામાં રાખીને ઊભા રહો. જો આપ્યું સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર, કે તમારા બંને પગ છે એકસાથે રાખીને. પામ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, બરોબર, તમારા છાતીની આગળ છે કે જે સૂર્ય નમસ્કાર જે નમસ્કારની સ્થિતિમાં રાખો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, બરોબર છે, અને આંખ છે એ યોગ્ય રીતે બંધ કરો. તો એનાથી શું ફાયદો થાય છે, તો કે એનાથી જે ફાયદો થાય છે પ્રમોટ, બરાબર, પ્રમોટ એટલે કે ઉત્તેજિત અથવા ઉત્તેજન આપવું. તો પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર્સ, બેક એન્ડ નેક મસલ્સ. બરોબર છે. પ્રમોટ બેલેન્સ એટલે કે જે સંતુલન છે એને પ્રમોટ્સ એટલે કે વધારે છે. સ્ટિમ્યુલેટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, કે તમારું જે જે શ્વસન તંત્ર છે એને કેવું ગતિવંતું છે એ બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર્સ, અને તમારા ખંભા, પીઠ અને ગળાના સ્નાયુઓને શું કરે છે, એક્સરસાઇઝ એટલે કે કસરત આપે છે. પછી સેકન્ડ જોવો, જો ફર્સ્ટ તમે અહીંયા જોઈ બી શકશો, ફર્સ્ટ પોઝિશન છે. સેકન્ડ જોઈએ રેઝ યોર આર્મ ઓવર યોર હેડ, બરોબર છે, તમારા જે છે બંને હાથ છે એ તમારા હેડ એટલે કે માથાની ઉપર કરો. શોલ્ડર્સ વિથ ધ પામ ટચિંગ ઈચ ધ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ. બાયસેપ એટલે કે બાવડાઓ. તો શું કીધું છે કે તમારા જે હાથના જે બાવડાઓ છે એ કાનને અડે એ રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી તમારા હાથ કેવા કરવાના છે, તો કે માથાથી ઉપર, આપણે જેને કહીએ ને કે સ્ટ્રેટ છે આપણા હાથ છે એ હોવા જોઈએ. સ્ટ્રેચ યોર એડબમ એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. બરાબર છે. એડબમ એટલે થશે કે પેટ, બરાબર છે, કે જેમાં હોજરી છે, આંતરડા, પિત્તાશય, બરોળ, સ્વાદુપિંડ વગેરે છે એ જે સમાવતો જે શરીરનો જે ભાગ છે કે જેને કહેવાશે એબમ. બરાબર છે. તો શું કીધું છે ને, સ્ટ્રેચ યોર એબન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ, કે તમારું જે પેટ છે એને શું કરો કે ખેંચો અને જે તમારો લીન બેકવર્ડ અને પાછળની સાઈડ પોસિબલ જેટલું શક્ય બને એટલું પાછળની સાઈડ ઝૂકો. તો આનાથી શું થાય છે, તો કે પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન્સ, એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ટોન ધ સ્પાઇન, પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક એન્ડ હિપ્સ. બરોબર છે, કે પહેલાં તો બેલેન્સ તો જો બધામાં જળવાય છે, કે તમારું સંતુલન છે એ વધારશે. પછી પ્રમોટ્સ ડાયજેશન, કે પાચન ક્રિયા છે એ ઝડપી બનાવે છે. પછી જે આપેલું છે એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, કે ખભા અને હાથના સ્નાયુઓને કસરત આપે છે. ટોન ધ સ્પાઇન, કે તમારી જે કરોડ છે, કરોડરજ્જુ જે આપણે પાછળ બેક સાઈડ હોય ને જે કરોડનો ભાગ, એને લચીલી બનાવે છે, કારણ કે આપણે જે પાછળની સાઈડ જ્યારે તમે ઝૂકો છો. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક એન્ડ હિપ્સ, અને તમારા પીઠ અને જે હિપનો જે ભાગ છે એમાં પણ લચીલાપણું આવે છે, જે તમે બીજી પોસ્ચર છે તમે જોઈ શકો છો. થર્ડ જોઈએ બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. બરોબર છે. બેન્ડ ફોરવર્ડ એટલે કે આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. બરોબર છે, કે તમારા ઘૂંટણને ફોરહેડ એટલે કે તમારું કપાળ છે એને ટચ એટલે કે અડકાવો, અને એક્ઝહેલ એટલે કે ઊંડો શ્વાસ છે એ બહાર કાઢો. પ્રમોટ જે તમને એનાથી ફાયદો શું થાય છે, જો થર્ડ પોઝિશન જોઈ શકો, તમારે એકદમ છે એ ઝૂકવાનું છે અને તમારા બંને હાથ છે જમીનના પગની સાથે છે અડકેલા હોવા જોઈએ, અને તમારું કપાળ છે એ ની પાસે છે અને ઘૂંટણને છે અડકવું જોઈએ.
અને ઊંડો શ્વાસ છે એ બહાર કાઢવાનું છે. તો એનાથી શું ફાયદા થાય છે? તો કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, કે તમારું જે રુધિરાભિષણ છે એ વધારે છે. ટોન એડમન ટ્રેક્સ સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ સ્પાઇન નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ લેમ્ફેટિક સિસ્ટમ. બરાબર છે. લેમ્ફેટિક સિસ્ટમ એટલે કે લસિકા વાહીઓને લગતું. તો કઈ છે એથી બેનિફિટ છે આપણે મળે છે? તો કે રુધિરાભિષણ તો વધારે છે. પછી જે આપણે આવ્યું કે ટોન એબડમન સિસ્ટમ જે તમારે આવ્યું છે, એડમમ ટ્રેક્સ જે આપ્યું છે કે પેટના સ્નાયુઓને કેવું બને છે? ટોન એટલે કે લચીલું બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, કે પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વસ, અને જે કરોડની ચેતાઓ છે એને વધારે કેવી બનાવે છે? તો કે કાર્યવંત બનાવે છે. અને લેમ્ફેટિક સ્ટિમ્યુલેટ લેમ્ફેટિક સિસ્ટમ, અને આપણી જે લસિકા ગ્રંથિઓ છે એને પણ વેગવંત છે એ બનાવે છે. ફોર્થ જોઈએ આપણે. ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. બરોબર છે. જમીન ઉપર હથેળીઓ ટેકવી. એક પગ કેવાનો છે? બેક એટલે કે પાછળ લો, અને બીજો પગ છે એ આગળ રાખો. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, માથું ઊંચું કરો અને ઇનહેલ એટલે કે અંદર છે એ શ્વાસ લ્યો. એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેન્થ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, કે કરોડની કસરત થાય છે અને હાથ અને કાંડાના સ્નાયુઓ કેવા થશે? તો કે છે એ મજબૂત થાય છે. જોઈ શકશો તમે જે ફોર્થ નંબરની પોઝિશન છે, કે જે આપણે અહીં પણ છે એ તમારે જોઈ શકશો કે કેવી રીતે છે એ ફોર્થ પોઝિશન છે એ આપેલી છે. ફિફ્થ પોઝિશન છે આપણે જોઈએ અને એના જે ફાયદાઓ છે એ જોઈએ. ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન. બરોબર છે, કે આગળ રાખ્યો હતો તે પગ છે એ પાછળ લઈ જાઓ. કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન પુશ અપ ધ પોઝિશન. કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, કે તમારું જે હિપ્સ એટલે કે નિતંબ છે એ જમીનથી શું કરવાનું છે? કે ફ્લોર એટલે કે ઉપર રાખો. બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન પુશઅપ ધ પોઝિશન, અને તમારા બંને હાથને શરીરથી ટેકો આપીને તમારા શરીરને પુશઅપ એટલે કે ઉપરની તરફ ખેંચો. અને જે નિતંબ મતલબ કે જે તમારો હિપ છે એને પણ જમીનથી ઊંચા રાખો. એન્ડ એક્ઝેલ, અને શ્વાસ બહાર કાઢો. તો આનાથી શું થાય છે? તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થેન ધ હાર્ટ, સ્ટ્રેન્થેન ધ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, રિલેક્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. બરોબર છે. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, કે રુધિરાભિષણ છે એને ઝડપી બનાવે છે. સ્ટ્રેન્થેન ધ હાર્ટ, કે હૃદય છે એને બળ પૂરું પાડે છે. સ્ટ્રેન્થેન ધ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, કે જે કાંડા અને હાથના જે સ્નાયુ છે એને મજબૂત કરે છે. રિલાઇઝ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, અને જે ડોક અને ખભાના જે તણાવ છે એમાંથી પણ રિલાઇવ એટલે કે રાહત મળે છે. ફિફ્થ પોઝિશન જો તમે જોઈ શકો છો કેવી રીતે છે એ બોડી પુશઅપ કરી અને છે જે આખી જે પોઝિશન છે જે દર્શાવેલી છે. જોઈએ સિક્સ્થમાં. લોઅર યોર ની ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. બરોબર છે. લોઅર એટલે કે નીચે, કે તમારું જે ઘૂંટણ છે, છાતી અને કપાળ છે એ નીચે નમાવો, અને તમારી જે હથેળી, બરાબર, પામ છે જે હથેળીઓ છે એ છાતીની બાજુમાં રાખી જમીન ઉપર તમે જે ની એટલે કે ઘૂંટણ, ચેસ્ટ એટલે કે છાતી અને કપાળ છે એ નીચે નમાવો. એન્ડ એલ્બો બેન્ડ અપવાર્ડ્સ, અને તમારી કોણી છે એ ઉપર તરફ હોવી જોઈએ. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીં તમારો શ્વાસ હોલ્ડ એટલે કે રોકી રાખો. સ્ટ્રેન્થેન લેગ એન્ડ આર્મ્સ મસલ, કે કયા કયા બેનિફિટ થાય છે? તો કે પગ અને હાથના સ્નાયુઓને મજબૂત કરે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, બરોબર છે, કે જે ડોક અને ખભાનું લચીલાપણું છે એ વધારે છે. સ્ટ્રેચિસ આર્મ શોલ્ડર્સ નેક એન્ડ બેક મસલ્સ, બરોબર છે, હાથ, ખભા, ડોક અને પેટના સ્નાયુઓ છે, પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, બરાબર, પીઠના જે સ્નાયુઓ છે એને કસરત પણ છે એ આપે છે. રિલેસીસ ટેન્શન ઇન અ નેક એન્ડ શોલ્ડર્સ, અને ડોક અને ખભાના તણાવ છે એમાંથી પણ રાહત છે એ મળે છે. જોઈ શકશો તમે સિક્સ પોઝિશન છે એ કેવી રીતે છે એ દર્શાવેલી છે. જે આપણે એલ્બો છે, આખા જે ચેસ્ટ, ફોરહેડ અને ની છે કે જે જમીન ઉપર અડકેલા છે, અને જે એલ્બો મતલબ કે કોણીનો ભાગ છે એ ઉપરની તરફ રહેલો છે. સાતમી પોઝિશન છે આપણે જોઈએ. લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, બરોબર છે, કે તમારી જે વેસ્ટ એટલે કે કમર છે એ ઝુકાવો, અને જે બોડી છે તમારી
શું કીધું છે? રેઝ યોર અપર બોડી, અને શરીરના ઉપલા ભાગને છે ઊંચે ઉઠાવો. લુક અપ વાર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ. બરોબર છે કે તમારા હાથ સીધે રાખો અને ઉપરની તરફ જોવો. દેન ઇનહેલ એટ ધ સ્લો પેસ. બરોબર છે, અને ધીમે ગતિએ છે એ શ્વાસ લો. પછી તો કે એનાથી ફાયદા શું થાય છે? તો કે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એડમિનલ ઓર્ગન્સ, ટોન્સ digestive tract, stretches upper and lower body, promotes flexibility in the back and stimulates nervous in a spine. બરોબર છે કે જે એડમિનલ ઓર્ગન્સ એટલે કે જે પેટના અવયવો છે એનું સર્ક્યુલેશન એટલે કે ભ્રમણ છે એ વધારે છે. ટોન ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે પાચન માર્ગ છે એને સુવ્યવસ્થિત અથવા ઉત્તેજિત કરે છે. પછી છે સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરના ઉપલા અને નીચેના ભાગને ખેંચાણ આપે છે. પ્રમોટ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, અને પીઠમાં શું કરે છે? ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું વધારે છે. એન્ડ સ્ટિમ્યુલેટ નર્વસ ઇન સ્પાઇન, અને કરોડમાં રહેલી જે ચેતાઓ છે એને પણ ગતિવંત છે એ બનાવે છે. જોઈ શકશો તમે જે આપણી 7મી પોઝિશન છે એ કેવી રીતે જે આપેલી છે કે તમારે ચેસ્ટથી જે ઉપરનો ભાગ છે એને જે છે એ સ્ટ્રેચ છે એ કરવાનું છે. આગળ જોઈએ આપણે જે 8મી જે આપણી જે પોસ્ચર્સ છે જોઈએ. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. બરોબર છે, નેવેલ એટલે કે જેને આપણે ડૂટી જે કહી શકીએ છીએ. હિપ્સ મતલબ કે નિતંબ, તમારા નિતંબ છે અથવા તો હિપ્સ છે એ ઉઠાવો. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈસ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. બરોબર છે, તમારું માથું છે એ જમીનને અડકાવો અને તમારી નજર છે એ ડૂટી તરફ હોવી જોઈએ. અને હીલ ઓન ધ ફ્લોર, અને તમારી એડીઓ છે એ જમીન સાથે જોડાયેલી. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી ધેન એક્ઝેલ. અને આ સ્થિતિ બરાબર ઊંધા કેવા? તો કે વી જેવી છે એ દેખાશે. કયા કયા લાભ થશે? તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિષણ વધારે છે. સ્ટ્રેન્થેન ધ હાર્ટ, સ્ટ્રેન્થેન ધ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ, રિલાઇવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન્સ. બરોબર છે કે જે હૃદયને બળ આપે છે. પછી જે કાંડા અને જે આર્મ્સ એટલે કે જે હાથના સ્નાયુઓ છે એને મજબૂત કરે છે. રિલાઇવ એટલે કે રાહત આપે છે. નેક એન્ડ શોલ્ડર ટેન્શન કે ખભા અને ડોકના તણાવમાંથી પણ. તો જોઈ શકશો આપણે 8મી પોઝિશન છે આપણે જોઈએ કે કેવી રીતે છે રહેવાનું છે. લુક લાઇક વી, કે જે આપણે જોઈ શકીએ તો વી જેવો આખો જે શેપ છે તમે જોઈ શકો છો. 9મી પોઝિશન છે આપણે જોઈએ. In this step the posture of the same as the 4th step and inhale. કે 9મામાં શું થશે? તો કે આ પગલામાં જે શરીરની જે આસન છે અથવા શરીરની અંગ સ્થિતિ બરાબર ચોથા પગલાં જેવી જ રહેશે. અને ઇનહેલ એટલે કે અંદર છે એ શ્વાસ લો. તો અને એનાથી આપણે ફાયદા શું થશે? તો કે એક્સરસાઇઝ સ્પાઇન, બરોબર છે, જે કરોડ છે એને કસરત આપે છે. સ્ટ્રેન્થેન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, અને હાથ અને કાંડાની સ્નાયુઓ છે એને મદદ કરે છે. જોઈ શકશો કે પાછળની જે કાંઈ પોઝિશન છે એ જે 9મી પોઝિશન છે એ બિલકુલ કેના જેવી છે? તો કે ચોથા પોઝિશન જેવી જ છે એ દર્શાવેલી છે. એવી જ રીતે 10મી છે એ કેના જેવી છે? તો કે ત્રીજા જેવી છે. અને 11મી છે એ બીજા છે એના જેવી છે. તો આવી રીતે છે એ જ વસ્તુ છે ને આપેલી છે. તો ફટોફટ આપણે છે એ જોઈ લે. 9મી સ્થિતિ આપણે જોઈએ કે બરાબર ચોથા પગલાના જેવી જ છે એ રહેશે. 10મી જોઈએ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્ઝેલ. બરોબર છે કે આ પગલામાં જે અંગ સ્થિતિ છે બરાબર ત્રીજા પગલાં જેવી રહેશે. અને આમાં શું કરવાનું હશે? એક્ઝેલ એટલે કે શ્વાસ છે એ બહાર કાઢો. પ્રમોટ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિષણ ઝડપી બનાવે છે. ટોન એડમિનલ ટ્રેક્સ, કે જે પેટના અંગો છે એને કાર્યક્ષમ બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, અને પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ લિમ્ફેટિક સિસ્ટમ, અને જે કરોડની ચેતાઓને કાર્યવંત રાખે છે. અને લેમ્ફેટિક એટલે કે લસિકા ગ્રંથિઓને જે સ્ત્રાવ છે એને પણ ઉદ્દીપિત કરે છે.
11મું જોઈએ, ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. બરોબર છે ને, આ પગલું પણ બરાબર બીજા પગલાં જેવું છે. અને આમાં શું કરવાનું છે? ઇનહેલ એટલે કે શ્વાસ છે એ અંદર લો. પ્રમોટ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન્સ. બરોબર છે, બેલેન્સ એટલે કે સંતુલન વધારે છે ને પાચન ક્રિયા છે એને પણ વધારો કરે છે. એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર મસલ. હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત આપે છે. ટોન ધ સ્પાઇન, પ્રમોટ ધ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક એન્ડ હિપ્સ. બરોબર છે કે કરોડ છે ને કાર્યક્ષમ બનાવે છે અને પીઠ અને જે હિપ્સનો ભાગ છે એમાં પણ લચીલાપણું છે એ આવે છે. 12th જોઈએ, ધીસ સ્ટેજ માર્ક ધ ફાઇનલ સ્ટેજ ઓફ અ સૂર્ય નમસ્કાર. કે આ પગલું છે એ સૂર્ય નમસ્કારનો અંતિમ તબક્કો છે. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. અને તે બરાબર પ્રથમ પગલાં જેવો જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલ હિયર. અહીં તમારે છે સ્વાભાવિક શ્વાસ જ લેવાનો છે. પ્રમોટ બેલેન્સ, સંતુલન વધારે છે. સ્ટિમ્યુલટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને ગતિવાન બનાવે છે. એક્સરસાઇઝ શોલ્ડર્સ જે છે પીઠ એને પણ કસરત મળે છે. બેક એન્ડ નેક મસલ્સ અને ડોક અને જે પીઠના સ્નાયુઓને પણ કસરત આપે છે. તો આવી રીતે આપણે જોયું કે તમે 12 જે પોઝિશન છે તમે જોઈ શકશો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, કે જે આપણે જે 8મી પોઝિશન જોઈ એના પછી જે વી શેપ પછી જે તમે 9મી પોઝિશન જોઈ શકો તો 9મી પોઝિશન 10, 11 ને 12 આ પોઝિશન તમે જોઈ શકો કે 4, 3, 2 અને 1 જેવી જ છે. તો આવી રીતે જે સૂર્ય નમસ્કાર છે તો આપણે સૂર્ય નમસ્કારથી ઘણા બધા ફાયદાઓ છે કે જેના વિશે આપણે પણ છે અહીં જોઈ ગયેલા છીએ. તો આની સાથે જ આપણે જે સૂર્ય નમસ્કારના 12 પોસ્ચર અને એની સાથે એના જે બેનિફિટ્સ છે એ આપણે જોયા. તો અહીં છે આપણે આ જે ચેપ્ટર છે કે જે અહીં પૂરું કરીએ.